श्री कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्री हरिं परमानंदं उपदेष्टारम् ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनन्दघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति। आनंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलायतनो हरिः। जे स्वरूप समझा विना पाम्यो दुख अनंत समझा व्यू जे पद नमु। श्री सद्गुरु भगवंत अज्ञानं प्रभवं सर्वं ज्ञानेन प्रविलीयते। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतं दुहे नमः। हरि ओम तत्सत् हरि ओम तत्सत् हरि ओम तत्सत्। देवी संपत्ति अथवा सद्गुण दिव्यताना अनुभूति करवाना साधनो આપણે યાત્રામાં છીએ, પણ આજે જરા બે ત્રણ વિશેષ દિવસોની વાતો છે, થોડું જઈએ ને પછી આગળ એમાં પ્રવેશ કરીએ. એક તો આજે આ સૂર્યગ્રહણ જે છે અત્યારના પૂર્ણ થઈ ગયું છે. આ મંદિરો ખુલી ગયા છે, મોક્ષ થઈ ગયો એમ કહેવાય છે. બહુ સારા શબ્દો છે. એક ગ્રહણ લાગી જાય પછી એમાંથી ગ્રહણનું છૂટવું એને મોક્ષ કહેવાય છે. અત્યારનો મોક્ષનો સમય છે. અત્યારના અમાવસ્યા પણ છે અને અમાવસ્યાથી મોક્ષ પણ છે. થોડો ભાવ સમજીને આગળ પ્રવેશ કરીએ વિષયમાં. એક અમાવસ્યા છે ને એક પૂનમ છે સાહેબ. આ મનની અવસ્થાઓ છે. મન પણ ચાંદ ને સૂરજ સાથે મને મળતું રહે. આપણે વાત થઈ હતી મને હમણાં જે આગલું જે ગ્રહણ આવે અમાવસ્યાને અધ્યાત્મમાં કહી શકાય કે સંસારી વૃત્તિ સ્વરૂપનો બોધ નહીં હોવો, પરમાત્માના જગત છે એવું ન માનવું, અહમતા મમતા ને વાસના ન છૂટે એવી અંતઃકરણની અવસ્થાને અમાવસ્યા કહી શકાય. અને ધીરે ધીરે સમજણ આવતી જાય, થોડો સત્સંગ થતો જાય, થોડી ભગવાનની કૃપા થતી જાય, થોડી નિષ્ઠા વધતી જાય, થોડી થોડી સમજણ આવતી જાય તો થોડો થોડો પ્રકાશ આવવા લાગે. એક સંસારી માનસિકતામાંથી કંઈક નવું સમજાય, કંઈક નવું જણાય, નવું અનુભવાય. તો ત્યારથી શરૂઆત થાય છે એક પૂનમની યાત્રાની. એ અમાવસ્યા ઓછી થવા લાગી, ખોટી સમજણ દૂર થવા લાગી, સ્વીકાર ભાવ આવવા લાગ્યો. અસ્વીકાર ભાવ અમાવસ્યા છે. થોડો થોડો અજવાળું થવા લાગ્યું. હવે થોડું પૂનમ વધવા લાગ્યું. મનની વૃત્તિઓ, બુદ્ધિનો ભાવ. બસ એ યાત્રા શરૂ થઈ ગઈ છે. પછીની યાત્રા જે છે એ પૂનમ અવસ્થા આવી જાય
પછી વધઘટ ન થાય એવી સમતામાં જવાનું છે આપણે. પછી સમતામાં જવાનું છે, એક જ અવસ્થામાં રહીએ. અંધકારથી છૂટ્યા, પ્રકાશનો સમજાયું આપણને કે ભગવાનનું જગત છે, ભગવાનની દુનિયા છે, હું ભગવાનનો છું, સંસારનો નહીં. એને સોંપેલું કર્મ એની પ્રીતિ માટે કરું છું, જે મળશે ને પ્રસાદ ભાવે સ્વીકારીશ. આવું એક પૂનમ જાગી અંદર, એક લાઈટ, એક પ્રકાશ. અને પછી જીવન મને અનુભવમાં આવવા લાગ્યું, અભ્યાસ થવા લાગ્યો. અને પછી ન ચાંદ અને અમાવસ્યા રહી ને પૂનમ રહી. હવે પૂર્ણતામાં પ્રવેશ થઈ ગયો સાહેબ. પૂર્ણતા અખંડતાનું નામ છે, અનંતનું નામ છે, આપણા સ્વરૂપનું નામ છે, ભગવત ભાવનું નામ છે. તો આજના દિવસે ગ્રહણ તો પૂરું થઈ ગયું છે, અહીંયા મંદિર ખુલી ગયું છે મારી સામે પણ. તો બધાના જીવનમાં થોડું મને ગ્રહણ લાગેલું છે, સંસારનું, અહમતાનું, મમતાનું, ઈચ્છાઓનું, જે પણ હશે થોડું થોડું ઓછું થાય, સમજણમાં થોડો મોક્ષ મળે. અને પછી મોક્ષ સંન્યાસ યોગ શરૂ થઈ જાય. 18મો અધ્યાય, છેલ્લો અધ્યાય. મોક્ષનો બી ત્યાગ થઈ જાય, અનુભૂતિ થાય ત્યારે. તો આ મને એક ગ્રહણ થઈ ગયું છે. અને સૂર્ય ગ્રહણની વાત આપણે થઈ હતી. સૂર્ય બુદ્ધિનું પ્રતીક છે સાહેબ. ચાંદ જે છે મનનું પ્રતીક છે. તે સૂર્યમાં મને નિશ્ચય શક્તિ જે છે એમાં ગ્રહણ લાગેલા હોય છે. મારો નિશ્ચય સંસારનો થઈ જાય તો હું ગ્રહણમાં છું, અને મારો નિશ્ચય હું ભગવાન ભક્ત છું યા સાધક છું, ભગવાને સોંપેલું કર્મ સંસારમાં કરું છું, તો મને નિશ્ચય બદલાતો જાય, નિશ્ચય સ્થિર થતો જાય. એવા નિશ્ચયને કોઈ ગ્રહણ લાગતું નથી સાહેબ. એવા નિશ્ચયને ગ્રહણ નથી લાગતું. આ કાલે મને નટુભાઈ કહેતા હતા કે સાહેબ શું કામ બોલો છે એમ. આ સાહેબ છે ને આપણે કબીર સાહેબ નો શબ્દ છે. એ પરમાત્માને પણ સાહેબ કહે છે ને ગુરુને પણ સાહેબ. ચીટી કે પેર માને કીડીના પગમાં ઘુંઘરું વાગે ને મેરા સાહેબ સુનતા હૈ. આ સાહેબ શબ્દ છે. આ લોકોને સાહેબ નહીં, મોટા સાહેબ. અંગ્રેજોને પણ સાહેબ કહેતા હતા. મોટા માણસને સાહેબ કહે છે. મોટો માણસ ભગવાન છે તો આપણે એને સાહેબ કહીએ. બધા એના આવશે તો એને પણ સાહેબ કહીએ. આપણે ક્યાં જાય? તો એ જે સમજણનું ગ્રહણ જે છે રોકી રાખે છે, એ સુખ શાંતિ ને આનંદની અનુભૂતિ એ થોડી સત્સંગમાં આવીને થોડું અભ્યાસ કરતા કરતા નવા કોઈ ગ્રહણ ન લાગે અને મન હંમેશા મુક્ત રહે. બુદ્ધિનો નિશ્ચય જે છે, સૂર્યની ઉપાસના કરવી છે. સૂર્ય પ્રતીક છે અધ્યાત્મનું, બ્રહ્મ વિદ્યાનું. તો થોડી એ ધિયો યો ન પ્રચોદયાતો સવિતુઃ વરેણ્યમ, હું એનું વર્ણન કરીશ સાહેબ. હું જ્ઞાનનું વર્ણન કરીશ, હું અજ્ઞાનનું નહીં કરું. એવો ભાવ જે છે આ સૂર્યગ્રહણ. હવે એક ગ્રહણ આવશે પાછું 5મી તારીખે જુલાઈમાં, ગુરુ પૂર્ણિમાના દિવસે છે, ચંદ્રગ્રહણ છે. આવતા રહેશે ગ્રહણો. સંસારમાં વિઘ્નો આવતા રહે સાહેબ, સંસારનો નિયમ છે. પણ એને જેવા છે એવા સ્વીકાર કરવા, એ આપણી સ્વભાવ બનવો જોઈએ. આપણો સ્વભાવ બદલવાનો છે. તો આ ગ્રહણ જે છે, અને આજથી પાછું જે છે દક્ષિણાયન પૂરું થાય છે, ઉત્તરાયણ પૂરું થાય છે. કાલથી દક્ષિણાયન શરૂ થાય છે. પંચાંગમાં ભૂલથી જોવાઈ ગયું, જોતો નથી પંચાંગ. 6 મહિના દક્ષિણાયન, 6 મહિના ઉત્તરાયણ. એટલે આકાશ હવે થોડું સ્વચ્છ ન રહે, વાદળ રહે, આ રહે. એ દક્ષિણાયનની યાત્રા છે. અંતકરણનો આકાશ પણ દક્ષિણાયનમાં, સંસારી વૃત્તિમાં દક્ષિણાયનમાં હોય છે, ભગવદની વૃત્તિમાં ઉત્તરાયણમાં હોય છે. 8મા અધ્યાયમાં 2 શબ્દ છે, દક્ષિણાયન ને ઉત્તરાયણ. તો કાલથી દક્ષિણાયન શરૂ થાય છે, નવો મહિનો શરૂ થાય છે, નવું મને વર્ષ શરૂ થાય છે, મહિનો શરૂ થાય છે. એક વૃત્તિનો એ છે, એક ગુરુ પૂર્ણિમાની શરૂઆત પણ છે, એક ભક્તિ ભાવના દિવસો પણ છે, રથયાત્રાની પણ શરૂઆત છે,
ભગવાન ભલે બહાર નહીં નીકળે આ વખતે, કેવો ભાવ છે. જેને આપણને બનાવ્યો એને આપણે બહાર લઈ જઈએ, બહુ સારો ભાવ. ભક્તિ બહુ સરસ છે, જગન્નાથની ભક્તિ જે છે. તો એ પણ છે 2 દિવસ પછી. તો બધાને કાલના નવા વર્ષમાં, નવા મહિનામાં, અષાઢ મહિનો, ગુરુ પૂર્ણિમાની પૂર્વ ભૂમિકાઓ, ગ્રહણથી મુક્તિ, બુદ્ધિમાં નિશ્ચય, દિયો યો ન પ્રચોદયાત ઓમ. હે પરમાત્મા, અમારી બુદ્ધિને પ્રકાશિત કર. પ્રકાશિત પરમાત્મા કરે છે. હું મારી વૃત્તિથી મને એમાંથી નીકળી શકતો નથી. થોડો થોડો સંનિષ્ઠ પ્રયત્ન અને કૃપા વરસી રહી છે. આચરણ કરવા વાળાનો અનુભવ થાય છે. બીજું ફાધર્સ ડે પણ છે. અંગ્રેજ લોકો ફાધર્સ ડે, મધર્સ ડે, ફ્રેન્ડશીપ ડે, અલગ અલગ રહેતા હોય લોકો મા બાપ થી. તો ફાધર્સ ડે વર્ષમાં એકવાર મળવાનું. આપડે તો જોઈન્ટ ફેમિલી થોડા ટકેલા છે, થોડા વૃદ્ધાશ્રમ ઓછા છે હજુ, એટલે આમ તો રોજ રોજ વાળું છે. પણ અસલી મને ફાધર્સ જે છે એ તો પરમાત્મા છે બધાનો. જીસસે પરમાત્માને ફાધર કહી દીધો સાહેબ. કિંગડમ ઓફ માય ફાધર, અમારા પિતાનું રાજ્ય છે, હું એનો પુત્ર છું. જીસસ પુત્ર પોતાના પિતા ભગવાનને માને છે. આપણે બી તમે માતા ચ પિતા તમે, આપણે તો બધું એને કહીએ છીએ, પણ માનતા નથી કોઈ. શ્લોક બોલાય છે, ગીતા પ્રેસ ગોરખપુર નો સ્ટાન્ડર્ડ શ્લોક છે, બધી બુકમાં તમે માતા ચ પિતા તમે, તમેવ બંધુ ચ સખા તમેવ, તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વસ્ય મમ દેવ દેવ. ઘણા શ્લોકો જે બોલતા આવડી ગયા ને એના ભાવ કદાચ જાગતા નહીં એવું મારું લાગે છે. એટલે નવી નવી ભાષા, નવી નવી પ્રાર્થના, નવા નવા વિચારો કરવા જોઈએ ભગવાન સાથે. તો આપણો મૂળ પિતા જે છે આત્મારૂપી પરમાત્માનું આપણે મમે અંશો છીએ, અમે એના અંશ છીએ. આપણે એ પરમાત્માને પણ સ્મરણ કરીએ. ભલે અંગ્રેજોનો મને ફાધર્સ ડે, અને આપણામાં તો શાસ્ત્રમાં આપેલું છે કે વયમ અમૃતસ્ય પુત્ર, અમે તો અમૃતના પુત્ર છીએ સાહેબ. અમૃત એટલે ચેતન તત્વ, જે એક જ અવસ્થામાં રહે છે, જેનો વિનાશ નથી, મૃત અવસ્થા નથી, બદલાતી ચીજ નથી, એક જ સ્થિરતા છે. તો વયમ અમૃતસ્ય પુત્ર. એ ફાધર્સ ડે માં બધા સંસારના પિતાઓને અને પરમ પિતા પરમાત્મા, એ પરમ પિતા કહેવાય, પરમ પિતા પરમાત્માને પણ આપણે સ્મરણ કરીએ, જેને મને આ સંસારમાં ભગવાનની જગતને જોવા માટે આપણને મોકલ્યા છે. આપણે શું જોઈએ છે આપણે નક્કી કરવાનું છે, એ અલગ વિષય છે. અને ત્રીજું, આજે જે છે ઇન્ટરનેશનલ યોગ ડે છે. યોગ જે છે આપણા દેશનું મને મૂળભૂત સર્જન છે, મૌલિક છે યોગ. આપણો યોગ જીવન છે આપણા. મને હવે કદાચ યોગને બદલે, યોગને બહુ સ્થાન છે. 6 વર્ષ થઈ ગયા છે, પૂરી દુનિયાએ સ્વીકાર કર્યો. 21 જૂન આજે મોટામાં મોટો દિવસ છે વર્ષનો, અને યોગને બી બનાવી લે જીવનનો મોટા મોટો દિવસ સાહેબ. જીવન બદલાઈ જશે. તો ઇન્ટરનેશનલ યોગ ડે છે. આપણે થોડું યોગ પર થોડી વાત કરશું, જેટલી થાય એટલી આજે, કારણ કે યોગ જ જીવનનો અંતિમ અવસ્થા છે. યોગ શબ્દ યુજ ધાતુ પરથી, થોડું ઉપરથી જોઈ લે, થોડું આરામ લઈએ. બહુ અઘરું કરી લીધું બધું. બે લોકો કહેશે ટાઈમ પાસ થાય. યુજ ધાતુનો અર્થ છે જોડાવું. ઘણી વાર વાત થઈ, જૂના શબ્દ છે. આમ બધું રિપીટ જ છે સંસાર, પણ પુનરુક્તિ છે સંસાર. વાસનાઓ બી પુનરુક્તિ છે, જન્મ બી પુનરુક્તિ છે. તો યોગ જે છે જોડાવા માટે છે. ક્યાં જોડાવું આપણે નક્કી કરવાનું છે.
આપણે ક્યાં જોડાઈ ગયા છે? આપણે જોડાવાનું છે આપણા સ્વરૂપ તરફ, ભગવાન તરફ, ભગવત ભાવ તરફ, સદગુણ તરફ. આપણી જાતને સવાલ પૂછે કે આપણે જોડાયા છે કે નહીં. જોઈશું આપણે 8 અંક પણ જોઈ લઈએ આજે. અષ્ટાંગ યોગ જે ચાલે છે એમાં આસન ને પ્રાણાયામ તો કરતા હશે બધા, પછીનું કરે છે કે નહીં એ પણ જોઈ લે આજે. ચાલો આજે ઇન્ટરનેશનલ યોગ દિવસને આપણે પણ મનાવીએ. ગરિમા છે સાહેબ આ દેશનું. યોગ અષ્ટાંગ યોગ પણ છે, યોગ ઘણા છે. ગીતાના 18 અધ્યાયની પાછળ યોગ 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 યોગ. થોડું થોડું સમજીએ તો જોડાવું એને યોગ કહેવાય. યુજ ધાતુ. હવે જોડાવું ક્યાં એ શાસ્ત્રો ઉપર નક્કી કરવું પડે. સંસારીને પૂછશો તે સંસારમાં જોડાશે, કોઈ વિષયોમાં જોડી દેશે, કોઈ પ્રતિષ્ઠામાં જોડી દેશે, કોઈ ધનની પ્રત્યેમાં જોડી દેશે. શાસ્ત્રને પૂછવું પડે કે મારે ક્યાં જોડાવું છે, હું અસલમાં કોણ હે, હું એમ આઈ સર, અસલમાં હું કોણ ને હું કેનો કોનો હે. ભજ ગોવિંદમમાં તો આખું લિસ્ટ છે. એ અઘરી અઘરી વાત આપણે કરવી નથી. જોડાવાનું મને છે તો મનની મને આત્મા સાથે જોડાવાય. નિત્ય યોગ કહેવાય છે. આપણે પરમેનન્ટ જોડાયેલા છે આત્મા સાથે, આપણે ભૂલી ગયા છે. એને વિસ્મૃતિ કહે છે. ભગવદ્ ગીતાનું નામ પણ સ્મૃતિ પ્રસ્થાન છે. ખાલી યાદ દેવડાવે છે કે તું કોણ છે. આપણે તો છીએ જ. હવે જોડાવાનું શરૂ કરીએ. થોડું બહાર જોડાયા હતા, બહારથી થોડા પાછા અંદર લઈ આવીએ. જોડાવાનું તો બંને છે સાહેબ. પેલા બહાર જોડાતા હતા, હવે થોડું થોડું ઓછું કરીએ, થોડું થોડું શાંત કરીએ, થોડું સમજીએ, પછી આપોઆપ અંદર જોડાવા લાગશે. એ આપણે કઈ નહીં કરવાનું. એમાં આપણો અભ્યાસ, આપણો પ્રયત્ન બહાર ન જોડાવામાં છે. જોડાવું, સંસારમાં કર્મ કરવાનું છે આખી જીવન, પણ નિષ્કામ કરવાનું છે, અસંગ કરવાનું છે. ફેવિકોલ કાઢવાના છે બધા સાહેબ. આ ફેવિકોલ નીકળે તો યોગ બની જાય, ન નીકળે તો જીવન ભોગ બની જાય, પછી કામના જીવન બની જાય, અને કામ ની પાછળ રામ ભૂલાઈ જાય. જોડાવાનું છે રામ સાથે સાહેબ. રામ આત્માને કહેવાય છે. રમંતી યોગી ન યસ્મિન સૈતી રામ. રામની વ્યાખ્યા. યોગીઓ જેમાં રમમાણ કરે ને રામ કહેવાય, આત્મામાં રમમાણ કરે. આ બહારના આરામ બી છે આપણા, પણ રામની યોગી ન યસ્મિન રમંતી સૈતી રામ. તો આ મને બહુ મોટો દિવસ યોગનો. આપણે થોડું થોડું યોગ પ્રમાણે લોક સમજીએ તો થોડા એના 8 પગથિયા થોડા ઉપર ઉપરથી જોઈ લે. જરા મોજ કરવી છે જીવન. હવે તો કે જુલાઈમાં ચાલુ નહીં થાય એમ બધા કે છે, ખબર નહીં. તો થોડું ચલાવશું આપણે. ગીતાની કાલે જ વાત થઈ હતી, પરમ દિવસે જયારે. ગીતામાં યોગ 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 18 અધ્યાયની પાછળ અપાયેલા. એનો અર્થ મને ગીતા પ્રેસ ગોરખપુર ને રામસુખદાસજી કરે છે સમત્વ બુદ્ધિ રૂપી યોગ. આ પણ યોગ છે. બુદ્ધિ સમતામાં આવે. તો અઘરી અઘરી વાત પાછી છે. સમતા એટલે સ્થિર રહે, ઘટના બહાર ઘટે, સ્થિર રહે, વ્યવહાર કરે, પસાર થઈ જાય, છાપ ના છૂટે. આ ટ્રેનિંગ કરવી પડશે, આનો અભ્યાસ કરવો પડશે. બધા પ્રાણાયામ ને આસન કરે છે 1 કલાક. હા, ભૂલાઈ ગયું છે સાહેબ. આપણે જોઈએ શેને માટે પ્રાણાયામ કરવાના છે, શેને માટે આસન કરવાના છે. યોગ ક્લાસ ચાલે જ બધા, અઠવાડિયામાં 2 વાર 3 વાર. બહુ સારી વાત છે, પણ બાકીના પગથિયા ચુકાઈ ગયા છે. શેને માટે કરવું છે ખબર નથી, ક્યાં જોડાવું ખબર નથી. યોગ ચાલે છે, ફરક તો પડે, શારીરિક ફરક પડે, માનસિક પણ પડે, પણ દ્રષ્ટિ નથી બદલાતી, લક્ષ્ય નથી બદલાતું, દ્રઢ નિશ્ચય નથી થવાતો. આ સાંભળેલી વાતોમાં આ નથી થતું. તો ગીતાના એનું નામ છે સમત્વ બુદ્ધિ યોગ. બધા ઘણા નામ આપી શકાય.
ગીતામાં મને જેટલી ખબર 3 જ વ્યાખ્યા છે યોગની. થોડી ઉપરથી જોઈએ, થોડી મોજ જ લેવી. પછી દેવી સંપત્તિ બી લઈશું પતી જાય તો. હમણાં 3-4 દિવસ પહેલા જ વાત થઈ હતી. બીજા અધ્યાયમાં 2 વ્યાખ્યા છે યોગની, કે 48 નંબરનો શ્લોક, 50 નંબરનો શ્લોક. ત્યાં બી સમતા રૂપી એને યોગ કીધું. યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધ્યા સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. આ સમતાને યોગ કહેવાય છે, ઉચ્યતે. સરળ છે, કરી શકાય એવું છે. પ્રાણાયામના આસનમાં તો અડધો કલાક લાગી જાય. આમાં તો ખાલી જાગ્રત રહેવાનું છે, કાંઈ કર્યા વગર. ઓલું તો ચાલુ રાખવાનું રોજ. તો યોગસ્થ કુરુ અને કર્માણી, બધા કર્મ કરવા જ જોઈએ. જો શબ્દ બી કેટલો યોગ જ શબ્દ, યોગસ્થ. યોગમાં સ્થિર રહીને. યોગ પરમાત્માને કહેવાય, શાંતિને કહેવાય, અસ્તિત્વને કહેવાય, માલિકોને કહેવાય. જેને આપણને પ્રાણ આપ્યા ને શ્વાસ આપ્યો છે ને કર્મ આપ્યા છે એને કહેવાય યોગસ્થ. એમાં સ્થિર થઈને કરવા કે તારે માટે કરું જ કર્મ છે. આટલું એકવાર બોલી દો મોત થઈ જાય. તારે માટે કરું. એટલે પરમાત્માને જે પણ નામ પણ બોલાવો, ખાલી ભાવ કરો તો એને સમજાય છે. એને ભાષાની જરૂર નથી. ભાષા તો સંસારના વ્યવહાર માટે છે. એની સાથે તો મૌન ભાષા છે, એની સાથે તો આંસુની ભાષા છે સાહેબ, એની સાથે સંવેદનાની ભાષા છે, ઘટનાઓમાં એને જોવાની ભાષા એની સાથે છે. કોઈને કંઈક સારું જોઈને એમ લાગે કે ભગવાન કેટલું એ સુંદર હશે, સ્વામી રામતીર્થની ભાષાઓ છે. આ એની સાથે જોડાવાની યાત્રાઓ છે. તો યોગસ્થ કુરુ અને કર્માણી આપણે કવિ કરીએ છીએ. શેના માટે કરે થોડું નક્કી કરજો. આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, 6. બસ થોડું હોશ રહે, થોડું ધ્યાન રહે કે શેને માટે કરીએ છીએ, શેને માટે જીવીએ છીએ, શેને માટે કરવું. થોડું એટલું નાનું પછી નિશ્ચય બની જશે, પછી દ્રઢ નિશ્ચય થઈ જશે, પછી મને દિશા બનતી જશે, અને પછી મુલાકાત કરાવી દેશે જે સાથે જ રહેલી છે. યોગનો અર્થ છે મળેલા સાથે મુલાકાત. મળેલા સાથે મુલાકાત. યોગક્ષેમમ વહામ્યહમ. યોગને હું મારી જાતે હું તરી મેળવી આપીશ. તારે મારા માટે કાંઈ નહીં. તું અનન્ય બન. એ વિષય બીજો છે. યોગક્ષેમમ વહામ્યહમ. હું યોગ અને ક્ષેમ, મને ન મળે ત્યાં સુધી તારા સાધનની પણ વ્યવસ્થા હું કરીશ. આ પાક્કી વાત છે. પણ ભરોસો નથી થતો સાહેબ. યોગસ્થ નહીં થાય ત્યાં સુધી ભરોસો નહીં થાય. કારણ કે આપણે ભોગસ્થ છીએ. કંઈક મેળવવા માટે કરતા ભાવ, ખબર નહીં, બધું ઇનબિલ્ડ છે. બહુ મુશ્કેલ છે સમજવું ને કાઢવું. કોઈ કૃપા થાય. હું બી સમજુ છું, નથી પકડાતું. જે આપણી મને માનસિકતા છે, જે સાયકી ક્રિએટ થઈ છે, એમાં બધું પ્રવેશ કરવું અઘરું છે. સમજાય છે સાહેબ, પણ ધીરે 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 રે મના ધીરે સબ કુછ હોય. કરવું તો પડશે, ભલે જલ્દી નહીં, પણ શરૂઆત કરવી પડશે. જ્યારથી કરો ત્યારથી. યોગસ્થ ગુરુ કર્માણી. આપણે યોગની વ્યાખ્યા ચલાવી. આજે યોગ દિવસ છે. સંગમ ત્યક્ત્વા ધનંજય. હે ધનંજય, આસક્તિ છોડીને બધા કર્મ કર. મારે માટે કર્મ કર, મારે માટે. તો બસ એ બધી આસક્તિ કઈ છે. આઈ એમ ધ ડુઅર. કઈ ફળ મેળવવા માટે કરવું એ બધું નથી લેતા. અને ત્રીજું યોગની વ્યાખ્યા સમતા. સિદ્ધ્યા સિદ્ધ્યો સમો ભૂતવા. મારે માટે કર્મ કરતો હોય પછી સફળતા મળે કે નિષ્ફળતા મળે, સિદ્ધિ મળે કે અસિદ્ધિ મળે, એમાં સમાન રહેવું. આ સમાન જ છે યોગ. બેલેન્સિંગ ઓફ માઇન્ડ. હલી ન જાય, કંપિત ન થાય, ડોલી ન જાય. પ્રેક્ટિસ કરવી પડે. 1 મિનિટમાં ડોલી જાય. આપણે વી આર યુઝ ટુ.
સિદ્ધિ અસિદ્ધિ સમભૂતવા એ બંને સમાન છે. ભગવાન માટે કરો એને આપ્યું એ મને એની મોજ. સમત્વમ યોગ ઉચ્ચતે, આવી સમતાને યોગ કહું છું. આ પહેલો યોગ ગીતા. એના પછીના બે શ્લોક પછીના 50 નંબરનો શ્લોક. આગળની લાઈન નથી આવડતી, ખાલી છેલ્લી લાઈન આવડે. યોગ કર્મશુ કૌશલમ, બીજો યોગ. કર્મમાં કુશળતાને યોગ કહેવાય. આ ઉપર કીધું એ પ્રમાણે કરવું એને કુશળતા કહેવાય, એને હોશિયારી કહેવાય. આપણે બીજા 12 હોશિયાર છે બહુ. કેવી રીતે કામ કરાવી લેવું, કેવી રીતે નીકળી જવું, કેવી રીતે જોડાવવું, બધું આવડે છે. આ નથી આવડતું, નીકળતા નથી આવડતું. નીકળવું અઘરું છે, જોડાવું બહુ સરળ છે. કે છે ને કે સંબંધ મને શું છે, સંબંધ તો બંધાય છે પણ ટકાવવા બહુ બધું ખબર નહીં, બધા જૂના બધા બોલે છે. તો અઘરું છે થોડું. અઘરામાંથી નીકળવું એને કુશળતા કહેવાય. યોગ કર્મ શું કૌશલમ, કર્મ એવી રીતે કરવા જે આગળ કીધું એ રીતે આસક્તિ છોડીને યોગ ભગવાન માટે, યોગ માટે છોડો. કૌશલમ આ યાદ આવ્યો શબ્દ, એક દાખલો આપણે સમજી લઈએ. આ બધું મહાત્માઓ પાસે કુશળ શબ્દ છે ને, કુશળતા, કૌશલ. કૌશલ પ્રદેશ પણ છે. કુશળ શબ્દ છે. કુશ અને અલ બે શબ્દ. મને સંસ્કૃત નથી આવડતું, મેં સાંભળેલું બોલું. અને જેની મહાત્માઓ પાસે સાંભળ્યું એને કઈ લેવાનું ન હોય એટલે સાચું જ બોલતા. આપણે બી લેવું નથી તો સાચું બોલું. કુશ અલ આ દર્ભનું આવે જેનું આસન બને છે, કુશાસન. એના ઘાસ નહીં, ઘાસ એવું છે ને થોડું એમાં વચ્ચે કડક કડક મને ઘાસ હોય એની અંદર, જે આમ તો મને કાંટા ના કહેવાય પણ કડક ઘાસ ને કાંટા જેવા હોય ઘાસ, એને વચ્ચેથી ચૂનવા પડે. આ દર્ભ કુશના ઘાસને એમાં જે એક્સપર્ટ જે છે એ કુશના ઘાસને ચૂની લે અને કાંટા રૂપી એને લોહી નો નીકળે, એને હોશિયાર કહેવાય, કુશલ. સંસારમાં બી એવું છે સાહેબ. કાંટા કાંટા નહીં લેવાના, સારું સારું લઈને નીકળી જવાનું, કોઈના દોષ નહીં જોવાના, કાંટાઓ તરફ દ્રષ્ટિ નહીં, તો કુશળતા ચૂકી જઈશું, નામ લખાઈ જશે બેમાં. આપણે બી થોડો હોશિયાર શબ્દ છે કુશળ માટે. કુશ અલ એટલે શાંતિપૂર્વક, શાંતિપૂર્વક, કુશળતાથી. જે જોવે છે ચૂની લે છે, નથી જોતું એને રાખી દે છે. આખો સંસાર આપણો નથી. ભગવત ભાવને ચૂની લેવાને, નથી જોતું એને એમને રાખી દો. સંસારને બહાર જ રાખો સાહેબ, મનની અંદર ભગવાનને જ રાખો. બહારનો સંસાર સારો છે, કરો પાર્ટી જે બી અંદરથી બિલકુલ ખબર છે કે મન તો ભગવાન સાથે છે. આ કુશળતા છે, હોશિયારી છે. ઇઝ અ ગુડ એક્ટર સર. આપણે એક્ટર્સ બહાર એક્ટિંગ એક્ટિંગ અધ્યાત્મમાં એક્ટિંગ જરૂરી છે. નથી કે અચાનક સત્સંગમાં આવી ગયા ને એમાં કાંઈ નથી ને. કયું ફેમિલી સાહેબ, કયો ત્યાગ કર્યો ફેમિલી માટે? હા એક્સેપ્શન છે, પૂર્વજન્મના સાધકો પણ સંસાર બહુ સારો ચલાવે, કુશળતાથી ચલાવે. ચીપકવું નહીં એ કુશળતા છે. કયું કર્મ કરવું કયું નહીં કરવું, શ્લોક બધા આવડતા નથી, બીજું બોલું. કર્મણપી બોધવ્ય અકર્મણપી ચ બોધવ્ય સુવિકર્મણપી ચ બોધવ્યમ ગહના કર્મણો ગતિ. આ બધું તો કુશળતાને યોગ કહેવાય સાહેબ. આપણે થોડો કુશળ બને, હોશિયાર બને. આપણે જે કરીએ છીએ પ્રાણાયામ ને આસન એ બી લઈશું થોડું થોડું. આજે લઈ લઈએ યોગ દિવસ ને પ્રણામ કરીએ, પતંજલિને બી પ્રણામ કરીએ સાહેબ. હાથમાં પડે, માંગણી કરે છે ઉપરથી, ભાઈ પાય અંજલિ રૂપે આવે છે બાળક, પતંજલિ નામ થઈ. તો હા શું, હા તો આ યોગ કર્મ શું કૌશલ,
આ યોગની બીજી ત્રીજી વ્યાખ્યા જે કાલે જ લીધી હતી પરમ છઠ્ઠા અધ્યાયમાં જે છે 23 નંબરનો શ્લોક. તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગ યોગ સંગીતમ સનિશ્ચયન યોક્તવ્યમ યોગ અનિર્વણ ચેતસા. બે શબ્દ છે અનિર્વણ ચેતસા, નિશ્ચય કરવો યોગ માટે. કયો યોગ છે? સંસાર બધી વાત દુઃખ સંયોગ છે સંસાર, એને ન જોડાવું, વિયોગ રાખવો તો યોગ મળે. અઘરી વાક્ય છે આ તો એવો વિષય હોય ત્યારે જ બોલી શકાય. આ જેટલું યાદ આવ્યું એટલું. યોગ દિવસ માટે પાતંજલિ યોગ સૂત્રના આ યોગ શેને માટે છે? પાતંજલિ યોગ સૂત્રના 8 સાધન ઘણી વાર લીધા છે. ગીતામાં 4થા અધ્યાયમાં યજ્ઞો જે છે એમાં પણ છે. અષ્ટાંગ યોગ અંતર્ગત એને લઈ શકાય. અષ્ટાંગ યોગ અંતર્ગત તો આપણે થોડો ભાવ સમજીએ. અષ્ટાંગ યોગ જેના 2 પગથિયા આપણે લેતા હશું આજના મને યોગ દિવસમાં યોગને આપણે એ કરીએ. પાતંજલિ યોગ સૂત્ર ખબર હશે બધાને. 4 પાદ છે એના, 4 પાદ. એમાં મારા ખ્યાલથી સાધન પાદ છે પગ, બેઠક, સ્થિરતા. ભાગવતમાં બી 4 પાદ છે. ધર્મ, આ બધા ભક્તિ. તેમાં મને જે 29મું મને સૂત્ર છે જે મને આ 8 સાધનની વાત કરે છે. યમ, નિયમ આ બધાને ખબર છે. આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ એથી અષ્ટાંગાની. આવા 8 પ્રકારના અષ્ટ અંગ છે. એના ઉપાંગ બી છે. આપણે બધું અઘરી નહીં કરીએ વાત સાહેબ. તો આપણે થોડું પ્રવેશ કરીએ, થોડું સમજીએ યોગ દિવસમાં. આપણે એમાંથી 2-3 સાધન કરતા હશું પણ ચૂકેલ ગયેલા સાધનોને યાદ કરીએ. શેને માટે કરીએ છીએ ભાવ સમજીએ તો કદાચ દિશા મને બદલાઈ શકે. આપણો ભાવ છે કે દિશા નિર્દેશ કરવાનો. ચાલવું નહીં ચાલવું એ અંગત વિષય છે. એ પોતાની મને જીવનની યાત્રા પર આધારિત છે, એના જીવનના લક્ષ્ય પર આધારિત છે. તો થોડો ભાવ સમજીએ આપણે કે આ પહેલું યમ, 5 યમ છે. આ પહેલું આપણે પાતંજલિ યોગ સૂત્ર આજે થોડું લઈએ ઉપર 8નું. આ લીધું છે ઘણી વાર. સરોજબેન ને એ લોકોએ તો આખી મને સંકલન કરેલું છે. શાસ્ત્રીજીને અને એમના બાપુજીને અર્પણ કરેલી પાતંજલિ યોગ કરશે. બહુ ઉત્તમ કામ કહેવાય. બહુ બધા સત્સંગી છે, એમને બી પ્રણામ ને ધન્યવાદ. એની ગુરુ કૃપા ને એમની નિષ્ઠા પર બી ધન્યવાદ. જેટલા પણ જે છે બધા. શાસ્ત્રીજીએ ઘણું બધું આપ્યું છે એમને. જીવનમાં વધારે અનુભવ કરે એવી શિષ્યવૃત્તિ એમના બધાના જીવનમાં આવી. ભગવાનને પ્રાર્થના સાહેબ આજના દિવસ. તો યમ 5 છે ને. હા, તો પેલા બેઝિક સમજીએ આ યોગ શેને માટે છે. પ્રાણાયામ કરો એ પહેલા, સર્વ જીવન ઉઠો તેની પહેલા, આસન કરો એ પહેલા, જે બી કરતા એ પહેલા 2 ચીજ યાદ રાખવાની. ચીજ તો એક જ છે. જીવનનો સાર બનાવી દો આજે યોગ દિવસમાં. પહેલું સૂત્ર બહુ સિમ્પલ છે. અથ યોગાનું શાસનમ. હવે હું યોગના નિયમનું પાલન કરીશ. આપણે નિયમનું પાલન કરવાનું સાહેબ. આપણી મરજીના નિયમો નહીં. આના નિયમો છે. એનું અનુશાસન, એને ફોલો કરવું. આ જીવનનો ક્રમ છે. મારી રીતે નહીં, શાસ્ત્રએ કીધું એ પ્રમાણે. અને જે શાસ્ત્રએ કીધેલું એને એ પ્રમાણે આચરણ કરે છે, એની ડિસિપ્લિનમાં રહે છે, એને ડિસાઇપલ કહેવાય છે. રજનીશનો શબ્દ છે. આપણે શિષ્ય બનવું છે, ભક્ત નથી બનવું સાહેબ. ભક્ત કોઈ પણ બની શકે. એમ કે અમે કૃષ્ણને માનીએ છીએ. ભક્ત બધા છે, લાખો કરોડો છે. શિષ્ય કોણ છે?
જે કૃષ્ણ કહે છે એમ કરે છે સાહેબ. કૃષ્ણએ શું કીધું? અર્જુનને જે કીધું એ બધાને કીધું છે. કૃષ્ણ ભલે અર્જુનને કહી દે કે ભક્તો સી મેં સખા ચેતી રહસ્ય એ તદ ઉત્તમમ, તું મારો ભક્ત પણ છે ને સખા પણ છે. તો અર્જુને શું કીધું? શિષ્યસ્તે હમ શાદીમામ અને ત્વામ અને પ્રપન્નમ. જો સાહેબ આજથી શિષ્ય છું, અત્યાર સુધી મિત્ર હતો, હવે શરણાગત છું. તમે કહેશો અનુશાસનમાં રહીશ. આ પાતંજલિ યોગ સૂત્રનું પહેલું સૂત્ર બધામાં લાગુ પડે. અનુશાસનમાં રહીશ. સાધીમાં હવે તમે મને ઉપદેશ કરો. કૃષ્ણના ભક્ત ઘણા છે, શિષ્ય આપણે બનવાનો છે. બંને બનશે, બધા હશે જ બનેલા. અર્જુને કીધું કે હું તમારો શિષ્ય છું. ભગવાને ચોથા અધ્યાયમાં કીધું તું મારો ભક્ત છે. પહેલી વાર કીધું છે. કારણ કે ભગવાન જેવું કોઈને કીધું નથી હજુ. તમારે જાણવું પડે. ભક્તો સી મેં સખા ચેતી રહસ્ય એ તો ઉત્તમ. આવ તને ઉત્તમ રહસ્યની વાત કરું બજાર. તો પહેલું એ છે. બીજું આપણે કામનું આ યોગ દિવસની અનુસંધાનમાં અને જેટલા યોગ ક્લાસ કે યોગ કરતા હોય, જેને યોગને આજે આસન ને પ્રાણાયામ જ સમજતા હોય, એને માટે આ અર્પણ છે પાતંજલિ યોગ સૂત્ર. પ્રણામ સાથે કે બધા પર કૃપા વરસાવે, કે જીવનમાં આચરણમાં આપણે આવી. બીજું સૂત્ર ઘણી વાર કીધું છે, કામ મોડે કરજો. ઓલા શ્લોક નહીં બોલો તો ચાલે, સવારના ઉઠીને હાથમાં છે બધું સારા સારા શ્લોક મને આવડે નહીં, પણ બીજું યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, મનની વૃત્તિને શાંત કરી દે. એને માટે હું યોગ કરું છું. તો યોગ કરે છે આ. આપણે સવારના ઉઠીને આપણી ભાષામાં બોલવું સાહેબ કે મનને શાંત રાખવું છે. મનને શાંત રાખવા માટે બોલવું નહીં. હમણાં ગુસ્સો આવે તો કે મનને શાંત, એવું બધું નહીં. એના માટે તૈયારી. એક તો આ બધું 8 પગલા જોઈશું આપણે. શેની તૈયારી? જેવું છે એવું સ્વીકારવાની, જેવું છે એવું ચલાવવાની, જેવા છે એવા મને શું કે જેવા જેવા શું કહેવાય ગુજરાતીમાં, તો એ તૈયારી. ફરી એકવાર સ્વામી વિદિતાત્માનંદજીનું વાક્ય કે પરિસ્થિતિ આપણા કાબુમાં નથી ને કોઈનું વર્તન આપણા હાથમાં નથી. બેમાંથી એક આગળ પાછળ હશે. એવી પરિસ્થિતિમાં શું કરવું? પ્રસન્નતાથી સ્વીકાર કરવો. આ સૂત્ર લઈ લો. આજે ઇન્ટરનેશનલ યોગ દિવસે પ્રસન્નતાથી. પ્રસન્નતાનું શું વર્ત? ગમો અણગમો નહીં સાહેબ. આમને આમને ચોકટા નહીં. ચોકટા લગાડી દે. ચોકટા કઈ નહીં થયું સાહેબ. આપણા ચોકટા જ ચાલે. ગણિત તો પરમાત્માનું છે, જેનો કોઈ ગણિત જ નથી. એની મરજી, માલિકોની મરજી. આપણું થોડા મહિના સાથે જોડાઈ જઈએ, લાગે છે હવે થોડું થોડું આ બધું સાધનામાં જવું જોઈએ. તો યોગ યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. બીજું સૂત્ર, મારી મનની વૃત્તિઓ શાંત થાય. બસ એટલું જ. આ સવારનું ઉઠીને થોડું બોલવું, રાતના સૂતી વખતે કેવું કે આજે ચેક કરી લેવાનું કે આજે કેટલી વાર એ થઈ ગયું. નોટ કરવું કે કાલે નહીં કરવું. થવા તો 10 વાર 100 વાર. આપણે તો માણસ છીએ, ભૂલ થાય એમ કે હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે. ચાલતા ચાલતા દડી પડે ભાઈ માણસ છે. જો કવિતા તો જો ભૂલ કરતા કરતા શીખી જાય ભાઈ માણસ છે સાહેબ. સંસારીમાંથી ભક્ત બની જાય માણસ છે સાહેબ. આ માણસ છે પણ ભગવાનના માણસ છે. હવે તો વયમ અમૃતસ્ય પુત્ર છે. કૃષ્ણ જયારે કહે કે મમે વાંશો જીવો લોકે જીવભૂત સનાતનમ, જીવ બી સનાતન છે. આવ કરતો રે યાત્રા. મારી સાથે મળીશ પછી કોઈ યાત્રા. ત્યાં સુધી ફરી લે, જોઈ લો બજાર. લોકડાઉન જોઈ લો, અનલોક 1, અનલોક 2, અનલોક 4, જેટલું જોવા એટલું જોઈ લો અને જાણી લો કે આમાં કઈ જોવા જેવું નતું સાહેબ. જોવા જેવો તો માઇલો છે અંદર બેઠો સાહેબ. જોવા જેવો માઇલો છે જોવા જેવો.
તો આ રોજ નક્કી કરી લો, જે લોકો પ્રાણાયામ આસન કરતા હોય લોકો કે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, આવું તો શબ્દ નહીં બોલા, મારું મન મારે શાંત રાખવું, એના માટે યોગ કરું છું, એના માટે જીવું છું, એના માટે ઘર ચલાવું છું. આવું યોગ દિવસને આટલું ખાલી અર્પણ કરજો. હવે પહેલું 8 જે અષ્ટાંગ યોગ કહેવાય, 8 અંગ જેના છે, એમાં પહેલું યમ, એમાં 5 છે. મને ક્યારે પણ આવડે જ નહીં એ 5 લાઈન આખી આવડે. 29 નંબરનું સૂત્ર છે સાધન પાદ. એટલે ગયા વખતે મારે લખાવવા પડ્યા હતા કે આ 5 કયા છે. તો ઉપરથી જોઈ લે સાહેબ, મોજ જ કરવી જિંદગીમાં. અને રવિવારે કોઈ બીજા પ્રોગ્રામ હોય એ લોકોને પ્રણામ સામે રાખેલું છે. મને આવડતા નથી યમ 5 કયા છે. આમ તો બધા આવડે જ, પણ તો પહેલું મને આપણે નથી કરતા, પણ આ કરશું તો પ્રાણાયામ, આ કરશું તો આસન, આ કરશું તો ધ્યાન, જે આપણે 2-3 ચીજ કરતા હોઈએ એ સફળ થશે. ઓલું સારું છે પણ પાયો કમજોર છે સાહેબ. પાયો મજબૂત બનાવવાનો છે. આ પાયા મજબૂત યમ 5 અને 5 નિયમ બધા ન કરી શકાય, એક જ કરવાનું. એક તો લાવીએ, હશે કરતા હશું બધામાંથી, જે ચેક કરી લો આજે યોગ દિવસમાં અર્પણ. 29 નંબરનું સૂત્ર સાધન પાદ, પાતંજલિ યોગ સૂત્ર. પહેલો યમ 5 લખેલા છે અહીંયા, મને આવડતા. પહેલું છે અહિંસા, એ તો આપણે જોયું હતું. ભગવાનની ગીતામાં 3 વાર અહિંસા છે, આમાં પણ અહિંસા છે. આ સદગુણ નું લિસ્ટ ચાલે છે, એમાં પણ અહિંસા છે. આ વારે ઘડી બધા લેફ્ટ થઈ જાય છે, એટલે ઉપર લખાય છે. ખબર નહીં શાના માટે જોઈન્ટ થાય, આઈધર દુઃખ થાય. અહિંસા, અહિંસા આપણે તો શોર્ટકટમાં છે અત્યારે તો. આ પહેલો યમ છે. આ 8 પગથિયામાંથી આપણો આસન પ્રાણાયામ ને ધ્યાન આપણે કરતા હોય, શું કરતા, બીજું બધું કરતા હોય તો બધાને પ્રણામ. હું નથી કરતો, કે શરૂ કર્યું છે પ્રાણાયામ, શરૂ કર્યું 15 દિવસ થયા, એટલે જરા બરોબર બોલી શકું. પેલો હું શીખવાડતો હતો બધાને પ્રાણાયામ ને બધું, આસન બી શીખવાડતો બધું. ખબર નહીં બજાર લાગી ગઈ, શું લાગી ગયું, તમો ગુણ થઈ ગયું, બજાર નહીં લાગી. બજાર બહુ નજીક નથી આવતી, ખબર નહીં શાના માટે. તો 5 યમ છે ને 5 નિયમ છે. આ પહેલું યમ, એમાં અહિંસા આપણે જોયેલું છે. એટલે કે બહુ અહિંસાનો શું સાદો અર્થ છે, આપણે જે પ્રેક્ટિસમાં મૂકે એ અર્થ લેવા, અઘરા નહીં. મનથી, વાણીથી અને વર્તનથી કોઈને દુઃખ નહીં આપવું, અને અહિંસા કહેવાય. પછી વેજ ખાય કે નોન વેજ ખાય ને કાંદા ખાય ને લસણ ખાય, બધાને પ્રણામ, એને નાને કોઈ લેવા દેવા. એ તો મનના ખૂણા સાફ કરવાના છે. તો અહિંસા કોશિશ કરવી, મન વચન કર્મથી કોઈને દુઃખ નહીં આપવું, તો પણ સફળ થશે પ્રાણાયામ. સવારના બધા ઉઠે છે 7 વાગે, 5 વાગે, 4:30 વાગે પણ ઉઠે છે. આપણે સાધકો છે, આપણને આ દેખાય થાય કે આપણે ઉઠતા નથી, કેમ નથી. એ લોકોને માટે કે અહિંસા શબ્દ નહીં, હું કોઈને મારાથી દુઃખ, વાણીથી દુઃખ ના આપું, મનથી પણ ન આપું. થોડો ત્યાગ કરો ને, છોડવામાં મજા છે સાહેબ. ત્યાગાત શાંતિ અનંતરમ. છોડ્યું છે આપણું, પણ રાગ સાથે છોડેલું છે. નિષ્કુળાનંદજીનું ભજન છે સ્વામિનારાયણનું, ત્યાગ ન ટકો તેનો વૈરાગ્ય વિના. ત્યાગ તો આપણે કઈ છોડ્યું હશે કઈ, પણ વૈરાગ્ય નથી અંદર. અંદર હજુ મને ચિત્ત વૃત્તિના નિરોધ માટે નથી જીવતા સાહેબ. અહિંસા કોશિશ કરવી, લાંબુ નહીં. કોઈ વાણીથી કોઈને દુઃખ નહીં આપવું, મનથી પણ નહીં, હાથથી તો આપણા હિંમત નથી. કોઈ મારી દેતો એ બધું મને ખબર નથી. તો પહેલા યમ, પહેલું સાધન, એમાં પહેલું અહિંસા. બીજું સત્ય. આ બધું ગીતામાં આપેલા છે. સત્ય, સત્ય એટલે વાણીનું સત્ય. ઓલું સત ને અસતોમાં સદગમય, આ પહેલા આવે તો પછી ઓલો સત આવે. આ સત, સત્ય સત્ય સત્યમેવ જયતે નાનૃતમ. આપણા દેશનું પ્રિએમ્બલ છે. જૂઠ ક્યારે પણ જીતતું નથી સાહેબ. સત ક્યારે, સતનો જ વિજય થાય. આ સત્ય જે છે એનો અર્થ છે કે ગીતામાં જે આપેલું છે, મેં
આંખથી જોયું, કાનથી જેવું સાંભળ્યું. કોઈનું ભલું થતું હોય, કોઈનું કલ્યાણ થતું હોય તો સારી ભાષામાં બોલવું એને સત્ય કહેવાય. બાકી કઈ આને આમ ને આમ. હા તો લોકો ગોસિપમાં માને જ કે નહીં મને ખબર ને. હશે ગોસિપ વાળી તો ગોસિપ વગર સંસાર નહીં ચાલે. એમ પૂછે ને ખબર પડી કે નહીં એટલે સમજવાનું. પહેલાની ભાષામાં શું કરે ખબર છે કે આ કોઈનું વાટે છે આ લોકો. પેલા મને સમજાતું નતું કોનું વાટે. અને વાટવું કે છે આ લોકો. તો બીજું યમ જે છે સત્ય. જેવું જોયું એવું મૌન રહેવું ભાઈ. તો કોઈનું ભલું થતું હોય તો કેવું કે ભાઈ આવું છે હોશિયારીથી ને નોર્મલ. આ યમ બીજું યમ. યમના બીજા હોય. ત્રીજું અસ્તેય. સ્તેય શબ્દ ચોરી માટે વપરાય છે. અસ્તેય શબ્દનો અર્થ ન ચોરી. માને મહાવીરે કીધેલું અચૌર્ય. આ મહાવીરના સૂત્રો પણ સાથે સાથે જ પાતંજલિ સાથે બધું ઘણું બધું છે. પણ બધા સૂત્રો તો સાહેબ ઉપનિષદ ભગવદ ગીતાના છે તો એમાં બધું સારોનો સાર છે સાહેબ સમુદ્ર છે. આઈધર વે તો ચોરી નહીં કરવી. ભગવાન તો સ્તેન શબ્દ વાપર્યો છે. આના પરથી જ આવતો હશે. કાલે જે વાત થઈ હતી સ્તેન સેવ એ ચોર છે. આ પરમ દિવસે વાત થઈ હતી દાનમાં વાત થઈ હતી. તો યમનો ત્રીજો યમ છે અસ્તેય. ચોરી નહીં કરવી. એનો આપણે તો નહીં કરતા હોય ચોરી. ચોરીનું શું આપણે કરવાનું તો યાદ નથી. પણ ખોટું નહીં કરવું. બીજું શું મને બહુ ચોરી પકડા પહેલી વાર સમજાવ્યું ચોરી નહીં કરવી. કોને કોઈની ચીજ નહીં લેવી પૂછ્યા વગર એને ચોરી કહેવાય. જેનો હક બને એને નહીં આપવો એને ચોરી કહેતા હશે. ચોરી બહુ શબ્દ પહેલી વાર આવ્યો એટલે સમજાતો નથી. તો મને અન્યાયપૂર્વક બીજાની વસ્તુને છળ કપટ પૂર્વકથી લઈ લેવું એ આપણે વિષયમાં આપણે નહીં કરતા. ચોરી નહીં કરતા કોઈ બી ચીજ. આપણે દાનમાં વાત થઈ હતી પ્રજ્ઞા ચોરી પણ નહીં કરવી. કોઈનું વાક્ય પોતાના નામ પર. અચ્છા આઈધર. ચોથું બ્રહ્મચર્ય. આ યોગ જે છે ના 8મા પગથિયાનું પહેલું પગથિયું છે. આ ભૂમિકા છે. આ એનું આ બેઠક છે. આપણી દિલ આપણે ડગમગી છીએ કારણ કે આ આપણું સ્થિર હશે તો આસન સ્થિર થઈ જશે સાહેબ. પ્રાણાયામ સ્થિર થઈ જશે. ધારણાઓ બંધાઈ જશે. આંખ બંધ કરશું ને મન સ્થિર થઈ જશે સાહેબ. સમાધિ આપોઆપ થઈ જશે. આ પાયો મજબૂત છે. આ પાયાની વાત છે આજે. અસ્તેય બ્રહ્મચર્ય. આથી આ બી જોયેલું છે આપણે ગીતામાં. મનની વૃત્તિ મને થોડી પરમાત્મા તરફ જવા દેવી. બ્રહ્મ તરફ એ બધું અઘરું છે સમજવું. કામના ધીરે ધીરે છોડતા જવાય મનથી. આ બ્રહ્મચર્ય. બોલે 5મું અપરિગ્રહ. બહુ સારું વાક્ય. મારા ખ્યાલથી મહાવીરના પંચસૂત્રમાં પણ અપરિગ્રહ. ખોટો સંગ્રહ નહીં કરવો. લોભ નહીં કરવો. કારણ વગરની ચીજોને સંગ્રહિત ન કરવી. અપરિગ્રહ અહીંયા જે છે ભોગ્ય પદાર્થોની આસક્તિની પકડ છોડતી જવી અને પરિગ્રહ કીધો છે. પરિત ગ્રહ. આ મુઠ્ઠીમાં બાંધેલા છે. મારી પાસે આ છે એવી મુઠ્ઠી ખોલવી સાહેબ. આ મુઠ્ઠી ખોલવાનું નામ છે અપરિગ્રહ. મનની મુઠ્ઠી ખોલવાનું કે તારી પાસે જે છે પરમાત્માનું છે. એનો સદુપયોગ કર. એનું અભિમાન નહીં કર. એનો પરિગ્રહ નહીં કર. એનો લોભ નહીં કર. લોભીની વૃત્તિ છે. તો આ પહેલું થયું યમ. આની બેઠક ઉપર આસન આપણે જે પ્રાણાયામ અને ધ્યાન સ્થિર થઈ શકશે. બીજું જે છે નિયમ જે છે 5 શૌચ. આ પણ જોઈ લીધું છે ગીતામાં. બહારની શુદ્ધિ શરીરની, મનની થોડી પવિત્રતા. વધારે નથી લેતો. બીજું આ બીજું નિયમ છે. આટલા નિયમો પાતંજલિ યોગ સૂત્ર. બીજું મનની વૃત્તિને શાંત રાખવાનું. શૌચ સંતોષ. આ બી જોઈ લીધું આપણે. આજે હિનાબેનમાં આજે જતું સંતુષ્ટમ સતતમ યોગી જતાત્મા દ્રઢ નિશ્ચય.
તો યદ્રચ્છા લાભ સંતુષ્ટો, સંતોષનો સીધો અર્થ જે મળ્યું, જેટલું મળ્યું, જેટલું પણ મળશે મેં કરેલા કર્મનું છે, ભગવાનની કૃપાથી મળ્યું છે, એટલે એમાં લેબલ માર્યા વગર સ્વીકાર કરવું સંતોષ. યદ્રચ્છા લાભ અને સંતુષ્ટ, ચોથા અધ્યાયનો 22મો શ્લોક. અનાયાસે જે મળે છે, ઈશ્વર કૃપાથી જે મળે છે, મારા કરેલા કર્મોથી જે મળે છે, લાભ એટલે મળવું, એમાં હું સંતોષ. આમ બી કઈ કરી શકાય એમ નથી એટલે બી સંતોષ રાખવું. આપણી ચાલતી નથી સાહેબ મરજી. અને ઘરમાં ચલાવવા ગયા તો લોકો છૂટા પડી ગયા, એકલા થઈ ગયા, આઇસોલેશન કેમ્પ થઈ ગયું છે. ઘણા જણે કીધું કોઈ આપણી વાત સાંભળવા તૈયાર નથી. મેં તમે આપણે જૂની જૂની પીટાઈ વાતો કરતા ને, ડાપણની વાત, શિખામણ, અમારા ટાઈમે આમ હતું, એ ટાઈમમાં રોજ આ તો બધી ફાસ્ટ દુનિયા આવી ગઈ. તો સંતોષ થોડો આ ભૂમિકા છે સાહેબ, મનને ચિત્તવૃત્તિ નિરોધની. ત્રીજું તપ, આ બધું આવવાનું છે, આ દેવી સંપત્તિમાં છે. તપ આ પહેલા શ્લોકમાં છે, 16મા અધ્યાય. તપ એટલે થોડી માંગણી વાળા સવારને થોડો તપાવો કે નહીં સાહેબ, આજે ગ્રહણ હતું, આજે 10 વાગ્યાથી 3 વાગ્યા સુધી પાણી બી નહીં પીવાનું, બધું કાઢી નાખો ભાઈ. તપ આને તપ કર્યું કે શેને માટે કર્યું ખબર નહીં, પણ તપ કરવું મનની શાંતિ માટે. હવે જે તપ કરો શાંતિ માટે કરજો, ભગવાન ખુશ થાય એમ કેજો, શાંતિ મળે. બાકી શાંતિ ન મળે, દુનિયામાં કોઈ ખુશ નહીં થાય. પૂજા કરો ને તો કેજો તપ છે. અત્યારે તપ છે મોટા મોટું 4 થી 5 જે છે, હવે તો બહાર જવાની મનાઈ છે. એટલે સિનિયર સિટીઝન તો ઘરવાળા કોઈ કીધું નીચે જ નહીં ઉતરતા, કેમ તમને કઈ થયું તો અમે તકલીફમાં આવશું, છોકરાઓ એમ કીધું. જૂ બીચ ઉપર કાલે કમસે કમ 5 થી 10,000 માણસો હતા, સાંજના 6 વાગ્યા ને 7 વાગ્યા વચ્ચે. અમે લોકો ભૂલતી ગયા, એટલા બધા માણસો સિનિયર સિટીઝન જ હતા. એટલે જવાની જરૂર નથી, પણ આ તપ કહેવાય કે 4 થી 5 કઈ બી કરી શકાય, પણ તમે ભગવાનનું નામ છે. એટલે ભગવાન તો ગીતા તો ભગવાનની જ વાણી છે સાહેબ, વાંગમય રૂપ છે. ભાગવત ને કહેવાય છે વાંગમય રૂપ, વાણી રૂપી ભગવાન. તો તપ તો આપણે કરીએ છીએ. આ બીજું ચાલે છે નિયમો, આ ભૂમિકા છે, એના પર મને ચિત્તવૃત્તિ નિરોધ થશે. આ ભૂમિકા હલી ગઈ તો પ્રાણાયામની અસર શરીર પૂરતી થશે, મન પૂરતી નહીં આવે, અને મન શાંત નહીં થાય, આત્માનો અનુભવ નહીં થાય, જેને માટે મનુષ્ય જન્મ છે. મોડે કરજો સાહેબ. ફરી એકવાર રામસુખદાસજી, મનુષ્યનો જન્મ મોડે કરો. આ વાક્ય ભલે ખોટું ગોખાઈ ગયું છે, પણ ક્યારેક ક્યારેક કોઈ વૈરાગ્ય આવશે ત્યારે આ જ વાત કામમાં લાગે. નિત્ય પ્રાપ્ત પરમાત્મા તત્વના અનુભવ કરવા માટે મનુષ્ય જન્મ મળ્યો છે, ભોગ માટે ક્યારે પણ નહીં સાહેબ. આ વાત ગોખી રાખજો, કોઈ પણ જન્મમાં ક્યારે વૈરાગ્ય લાવી દેશે. કૃપા તો હંમેશા વરસે છે, નહીં કોઈ હજુ અત્યારના પણ છે. તો તપ, સ્વાધ્યાય, અસ્વાધ્યાય પણ છે આપણા દેવી સંપત્તિ. સ્વ એટલે આત્મા, સ્વ એટલે અસલી હું, મારું મૂળ, મારી મૂળ, મારે એનો અધ્યાય કરવો, એનું રોજ ચિંતન કરવું, એને જાણવું કે હું કોણ છું, ક્યાં છું, કેવી રીતે છું. સ્વનો અધ્યાય એ જ લઈ જશે યાત્રા તરફ. આપણા અધ્યાય બધા બહારના છે, બધા આપણી જાણકારી બધી બહારની છે. વેદમ નિત્યમ અભિધીયતે, સાધન પંચક શંકરાચાર્ય, પહેલો શ્લોક 5:30 કેટલા છે, 5:8:40 પહેલું. વેદો નિત્યમ અભિધીયતે, આધ્યાત્મિક સ્વાધ્યાય. રોજ એક અધ્યાય વાંચો ભગવદ ગીતા, જે બી પસંદ હોય વાંચો, પણ ચિત્તવૃત્તિ નિરોધ માટે. આ બી સાંભળો તો ચિત્તવૃત્તિ નિરોધ માટે. આયધર ભાઈ સમજાય તો સ્વાધ્યાય. અને પછી છે ઈશ્વર પ્રણિધાન, ઈશ્વરને સમર્પિત જીવન. બહુ મોટો શબ્દ છે, આપણે પડવું નથી. શરણાગતિ, સ્વીકાર ભાવ, અઘરું છે પણ નથી લેતા આપણે. ત્રીજું જે બધા આપણે કરતા હોય, આ આસન છે. આસન આપણે રોજ બધા રોજ યોગાસન ને બધા હમણાં ચાલે છે ક્લાસ અહીંયા, હમણાં ઝૂમ ઉપર ચાલે. આ જયેશભાઈ જય છે ક્લાસમાં, ફોટો મોકલાયો.
તો અલગ અલગ પ્રકારના આસનો છે. કેમ આસન? શરીર સ્થિર રહેવું જોઈએ તો મન સ્થિર રહેશે. અને પછી પ્રાણાયામ છે શરીરની આંતરિક સ્થિરતા અને મનની પૂર્ણ સ્થિરતા પછી આવે. આસન પહેલા મજબૂત. આ ઉપરના જે છે સ્વભાવના આસનો છે, યમ અને નિયમ 5 એના પર શરીર સ્વસ્થતાના આવવાના, શરીર સ્થિરતાના આસન. પદ્માસન, ઓહો, પદ્માસન બે પગ અગર થઈ જતા હોય તો આંખ બંધ કરીને આવડી જાય, મન શાંત થઈ જાય સાહેબ. આ આસન એટલા બધા પાવરફુલ છે. તંત્રોની એક નાની વાત કરી દઉં. આસનના બધા જાય છે, બધા ઘરે બી કરે છે. સારી વાત. શરીરનું અગર બધા જ અંગ એક જ મને સ્થિર કરી, સ્થિર એટલે હલે ઓછું હલે, દાંત બંધ ને હોઠ બંધ સાથે, તો મન બંધ થઈ જશે, વિચારો બંધ થઈ જશે. અજમાવી લેજો. સવાસન કરો હલ્યા વગર. અચાનક તમને કઈક સુખ જેવું લાગશે. ઘણા જણ કે અમે સુઈ જઈએ, પણ સુખ એ સુતા પહેલા સુખનો અનુભવ થશે, કારણ કે શરીર હલ્યું નથી. કઈ ન કરો તો આ પ્રયોગ રોજ કરજો. બેઠા બેઠા બી કહો હલ્યા વગર, ભાઈ જો વિચારો બંધ, ભલે ટેમ્પરરી. આસન જે છે શરીરની સ્વસ્થતા છે, કારણ કે શરીર સ્વસ્થ થશે તો સાયકોસોમેટિક મનની શરૂઆત થશે. પછી પ્રાણાયામ, આ બહારની શરીરની સ્વસ્થતા, સ્થિરતા, સ્વસ્થતા. પછી શરૂ થશે પ્રાણાયામ. બસ કરું પછી જો હમણાં કરી જ નાખે. આ ત્રીજું સાધન છે આસન. આ બધી વાતો શું છે? યોગ દિવસને અર્પણ છે, પાતંજલિને અર્પણ. તો હા, પછી ત્રીજું છે મને અલગ અલગ આસન. આસન જરૂરી છે એના માટે, પણ આ બધું જરૂરી છે એના માટે છે મનને શાંતિ માટે. પછી ચોથું છે પ્રાણાયામ. આ પ્રાણાયામ આજકાલ જબરજસ્ત ચાલે. પ્રાણાયામ બહુ ટોપ. પ્રાણને આયામિત કરવા આપણે ઘણી વાર વાત થઈ. લેફ્ટ થાય, જોઈન્ટ થાય. પ્રાણનો આયામ મને જેટલું ખબર છે, આપણે બહુ શીખ્યા નથી. ડીપ બ્રીથિંગ. વોકિંગ કરતા હોય તો વાતચીત કર્યા વગર ડીપ બ્રીથિંગ કરજો. એ બી પહેલી સવારના તો ઓઝોન વધારે હોય તો સારું. પ્રાણને નાભી સુધી પહોંચાડવા એ ડીપ બ્રીથિંગ છે. અને પ્રાણાયામમાં બેઠા હો ત્યારે અહીંથી બહાર નીકળે ધીરે ધીરે, ટાઈમ લાગશે થોડું. જવામાં જલ્દી થાય, બહાર નીકળવામાં થોડું રોકાય છે. એનો અભ્યાસ કરવો એ પ્રાણાયામ. એક મહાત્માનું વાક્ય હતું કે બ્રીથ ઇન લવ, બ્રીથ આઉટ ફોરગિવનેસ. મારી પાસે ટાઈપ લખેલું જ, મારા ફઈએ આપેલું, 2009 લખેલું. બ્રીથ ઇન લવ, પ્રેમને અંદર લો, ક્ષમાને બહાર કાઢો, માફી આપો. આ બી પ્રાણાયામ છે, જીવનના પ્રાણાયામ. પ્રેમ એટલે સ્વાર્થ મુક્ત સંબંધ. પ્રેમ એટલે ભગવાનની કૃપાને યાદ કરવી, ધન્યવાદ વ્યક્ત કરવો. આ પ્રાણાયામ છે. આજે એક વાક્ય આવેલું વોટ્સઅપ વાળાને બધા આવડે છે બહુ. આ જરા લાઈટ વિષય થઈ જાય. ટાઈમ પાસમાં તો ટાઈમ પાસ, બધા કે ટાઈમ પાસ તો ટાઈમ પાસ. શું કે ઊંડા શ્વાસ લેશો તો નહીં ચાલે, બીજાના શ્વાસને ભૂલી ગયો. બીજા તકલીફ નહીં, ઊંડા શ્વાસ લે તો નહીં ચાલે, પણ બીજાના શ્વાસને તકલીફ નહીં. આજે પ્રાણાયામ છે સાહેબ. અને પ્રાણાયામમાં મને ગીતામાં આખા પ્રાણાયામ છે. 4થા અધ્યાયના આપણે લઈશું, તપ યજ્ઞ આવશે ત્યારે. 12 મને યજ્ઞ છે, એમાં પ્રાણાપાન. અરે શું છે? પ્રાણાયામ પરાયણ શબ્દ લખ્યો, જે પ્રાણાયામમાં પરાયણ થઈ ગયું, જેનું જીવન પ્રાણાયામમાં થઈ ગયું છે. આવો છે યજ્ઞ. અને 15મા અધ્યાયમાં તો કીધું છે પ્રાણાપાન સમોયુક્ત તો પચામી અન્નમ ચતુર્વિધમ. અન્નને પચાવવું હોય તો પ્રાણને અપાનને પ્રાણાપાન સમો, સમાન. અહીંથી આવે ને અહીંથી જાય, સમાન. પ્રાણાપાન સમાયુક્ત પચામી અન્નમ ચતુર્વિધમ. 5મું છે પ્રત્યાહાર.
આ થોડું થોડું વિદ્યા આટલું કર્યા ને આગળની ભૂમિકા તૈયાર હોય ને તો પ્રત્યાહાર સરળ થઈ વિડ્રો થવું હતું મનથી રાગથી મુક્ત થવું. પ્રત્યાહારના ઘણા બધા અર્થ હોય શકે, મને અત્યારના કોઈ આમાં બહુ બેસતા નથી, છતાં પણ તો પ્રત્યાહાર એટલે ટુ ટર્ન બેક, થોડી રાગમાંથી વૈરાગ્ય તરફ જવું. અને આ થોડું અઘરું છે, સ્વભાવનું થોડું બદલવું છે, મૂળ તરફ જવું, પાછું ગંગા સાગર થી ગંગા તરફની યાત્રા જ કરી લેવી. તો આ જે છે આ પાંચમું જે છે પ્રત્યાહાર, આ યોગની ચિત્તવૃત્તિ નિરોધ, મનની શાંતિના પ્રયોગ છે. છઠ્ઠું ધારણા. પછી કોઈ નક્કી કરવું કે હવે ધ્યાન કોના પર કરે. ધ્યાન પહેલા ધારણા છે સાહેબ. આથી વાત બહુ વાર થઈ. સગુણ સાકારની ધારણા, આંખ બંધ કરીને હું કેન્દ્રિત કરીશ મારું ધ્યાન. ધ્યાન 7મો નંબર પર છે. પહેલા ધારણા છે. ધારણા બહુ પાકી કરી નાખી કે હું ધ્યાન કરીશ તો કોનું કરીશ? સગુણ સાકાર, નિર્ગુણ નિરાકાર, જે આપણો સ્વભાવ, જેવા સંસ્કાર. તો એ શ્રીનાથજીની કરો, કૃષ્ણની, જે બી, પણ ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન. ધારણા બંધાઈ જવી છે. ધારણા ઘણા બધા અર્થ છે આપણે આ સમયમાં. 7મું છે ધ્યાન. અને પછી બસ શરૂ થાય છે એકાગ્ર થવું. આ ભૂમિકાઓ છે. હવે મન જે ધારણા છે આપણી સંસારી ધારણા છોડવાની સાહેબ. આ બી છે ધારણા. ધારણા માન્યતાને બી કેવું, મારી ભાષામાં કહું છું. ખોટી માન્ય સત્વાનુરૂપાય સર્વસ્વ શ્રદ્ધા ભગવતી ભારત. અનુભવની માન્યતા, શ્રદ્ધા, જાણકારી છોડી દો. શાસ્ત્રની ધારણા, શાસ્ત્રનો આધાર. ધ્યાન કરવું છે તો કોનું કરવું? ચિંતન કરવું તો કોનું કરવું? આ ધ્યાન પાકા ધારણા બેસી જાય તો ચિંતાઓ છૂટી જાય સાહેબ. ચિંતન એકવાર શરૂ થશે તો ચિંતા ને રે બે સાથે નથી આવતા. અને આ ધારણા બંધાઈ ગઈ. હવે એમાં એકાગ્ર થવા લાગે. આપણે વાત થઈ હતી 5 જાતના મન છે. એકાગ્ર પછી નિરોધ આવે છે. નિરોધનું નામ છે 8મું છેલ્લું પગથિયું. એ પગથિયું નથી, અવસ્થા છે સાહેબ. અભ્યાસ છે 7 સુધી. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ અવસ્થા. એક અનુભવ. મનની શાંતિ, મન યોગ ચિત્તવૃત્તિ નિરોધ, મનની શાંતિ માટે જે કરેલું. હવે અંદરની શાંતિનો અનુભવ સાહેબ બધા જ સાધનો આત્માનુભૂતિ માટે છે. પાતંજલિ યોગ સૂત્રમાં સિદ્ધિઓ મળે છે કરતા કરતા. પાતંજલિ યોગ મને પાતંજલિ એમ કીધું કે સિદ્ધિઓ માટે આ બધા નથી પગથિયાઓ. એ દેખાડે જ કે આમ આટલી શક્તિ છે કે બહારની સિદ્ધિઓ મળી શકે છે, પણ હું યોગ એટલે કરું છું મારી આત્માનુભૂતિ થાય, હું ભગવત ભાવમાં જીવું. થોડો થોડો ભાવ બધા લેફ્ટ બહુ થઈ જાય. ચાલો બંધ કરી દો. ઉપર લખાય છે લેફ્ટ જોઈન. ખબર ફોન આવતા હશે. આઈધર વે આજનો મને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પાતંજલિ, સંસારના બધા ગુરુઓ, બધા જ પરમ પિતાથી લઈને બધા પિતાઓ, દક્ષિણાયનની યાત્રામાંથી ઉત્તરાયણની યાત્રામાં જવાવાળા બધા સાધકો, ગ્રહણથી મુક્તિથી મોક્ષની યાત્રાના અનુભવના યાત્રીઓને આપણા તરફથી નમ્ર અંજલિ આપી દઈએ. પાતંજલિ તો હાથમાં પડે છે બાળક તરીકે. આપણે હાથ જોડીને અંજલિ આપી દઈએ કે તમે કીધું એ જ કરશો. અર્જુનની ભાષા બોલી દો સાહેબ, પૂરી થઈ ગઈ દુનિયા. ખોટું ખોટું બોલો ને સાચું થઈ જશે. ખોટી ખોટી દુનિયા સાચી થઈ ગઈ ને કાંઈ મળ્યું નહીં. સાચો સાચો બને. તો અર્જુનના વાક્ય સાથે આપણે પણ નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ્વા તત પ્રસાદાત મયા. મારો મોહ નાશ પામી ગયો ભગવાન. ઓહો, સ્મૃતિર્લબ્ધ્વા, યાદ મને સ્મૃતિ થઈ ગઈ કે હું કોણ છું. હું તો ખોટો ચક્કર મારતો હતો.
શેનાથી થયું? તત પ્રસાદાત, તારી કૃપાથી. બસ કૃપા શબ્દ આવી જાય એટલે જીવન બની જાય. અહંકાર ને કૃપા સામે કોઈ સ્થાન. ખોટો અહંકાર ખોટું એ તો ભૂલી જજો. આપણે કરી ગયા હું તો બધું અનુભવથી કહું છું. કાંઈ નહીં, ધુઆ સાહેબ, કાંઈ નથી, કોઈ નહીં. અહંકાર કરો ભગવાન નો છું, અહંકાર કરો ગીતા સાંભળું છું. હું અહંકાર કરું મને બોલવાનો મોકો મળ્યો, ભલે કાલે ન મળે પણ આજે તો મળ્યો છે સાહેબ. તો તત પ્રસાદાત મયા ચુત, મારા તમારી કૃપા. નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા તત્પ્રસાદાત મયા ચુત સ્થિતોસ્મી. હવે મન સ્થિર છે, ચિત્તવૃત્તિ નિરોધ છે સાહેબ, નહીં ડોલે. સ્થિતોસ્મી ગત સંદેહ, આ ગીતાનો સાર છે. સંદેહ મુક્ત થઈ જવું, કોઈ શંકા નહીં, કોઈ સંશય નહીં. નિસંશય અવસ્થા સાહેબ, અવસ્થા છે. નિસંદેહ, નિસંશય. કરીષ્ય વચનમ તવ, બસ આ છે. અથ યોગાનુશાસનમ કરીષ્ય વચનમ તવ. શિષ્યમાંથી ભગવાનના ભક્ત બનવાની યાત્રા, બધાને યાત્રા સફળ થાય એવી પ્રાર્થના સાથે હું પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ 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 ધૃતે ચિત્તે પ્રવિષ્ટાયાઃ ગોવિંદ આકાર સ્થિરાઃ. તન્મે મન શિવ સંકલ્પમસ્તુ, તન્મે મન શિવ સંકલ્પમસ્તુ, તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત. કાલે જે છે સોમવાર છે, તો કાલે ત્રીજો અધ્યાય છે. અર્જુનનો જે સવાલનો જવાબ છે કે વ્યક્તિ પાપ કરવા નથી ઈચ્છતી છતાં પણ અંદરથી કોણ બલાદીવ નિયોજિત, બળપૂર્વક કોણ પાપ કરવા પ્રેરે છે. આપણે બીજો હિસ્સો જોયો તો કાલે આગળ જઈશું. સ્વાગત છે બધાનું ભગવદ્ ગીતાના. અને આ દેવી સંપત્તિ જે છે એમાં દમ ને તપ ને બધું આપણે બુધવારે લઈશું. તો બસ બધાના જીવનમાં આવી થોડી શરૂઆત થાય એવી પ્રાર્થના. હરિ ઓમ તત્સત.